નમસ્કાર દર્શક મિત્રો, આપણી ચેનલ એગ્રી સ્કીમ્સ એન્ડ અર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે। ખેડૂતો માટે ખૂબ જ મહત્વની એવી પાવર ટીલર સહાય યોજના આવી ગઈ છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને 50,000થી 1,20,000 રૂપિયા મળવાની સંભાવના છે। દર્શક મિત્રો, હજુ પણ તમે આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં રહેલું કન્ટિન્યુ બટન દબાવી લેજો, જેથી કરીને પૈસામાં આવનાર આપણા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। હવે આપણે આ વિડીયોની અંદર વિગતવાર તમને કેટલી મળવાપાત્ર સહાય છે અને કયા કયા દસ્તાવેજની જરૂર છે અને કેવી રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો તેના વિશે ચર્ચા કરી, તો આપણે વિડીયો અંત સુધી જોતા રહેજો। હવે દર્શક મિત્રો, પાવર ટીલર સહાય યોજનાની અંદર મળવાપાત્ર સહાયની વાત કરીએ તો સહાય ધોરણ ₹50,000થી ₹1,20,000 લાભાર્થી તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર થયેલ કંપનીના ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદવાની રહેશે। તો આ પ્રમાણે મળવાપાત્ર લાભ છે। હવે દર્શક મિત્રો, પાવર ટીલર સહાય યોજના માટે જે જરૂરી દસ્તાવેજ છે તે કયા દસ્તાવેજની જરૂર પડશે તેની વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ તો જાતિ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો। બીજા નંબરના દસ્તાવેજની વાત કરીએ તો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક। ત્રીજા નંબરના દસ્તાવેજની વાત કરીએ તો બેંક પાસબુક અને કેન્સલ ચેક। ચોથા નંબરના દસ્તાવેજની વાત કરીએ તો ખરીદ બિલ। પાંચમા નંબરના દસ્તાવેજની વાત કરીએ વન અધિકાર પ્રમાણપત્ર અને છઠ્ઠા નંબરની વાત કરીએ દિવ્યાંગનું પ્રમાણપત્ર। આ તમામ દસ્તાવેજની જરૂર પડશે। આ ઉપરાંત સાતમા નંબરના દસ્તાવેજની વાત કરીએ તો અરજીની સહીવાળી નકલ। આઠમા નંબરના દસ્તાવેજની વાત કરીએ તો 7, 12 અને 8ની નકલ। નવમા નંબરના દસ્તાવેજની વાત કરીએ તો સાધન સાથે લાભાર્થીનો ફોટો। 10મા નંબરના દસ્તાવેજની વાત કરીએ તો સાધનનો ફોટો। 11મા નંબરના દસ્તાવેજની વાત કરીએ તો આરટીઓ પાસિંગ સેન્ટ્રલ કોડ। 12મા નંબરના સાધનની દસ્તાવેજની વાત કરીએ તો ખેડૂત સાથેનો સાધનનો ફોટો અને 13મા નંબરના દસ્તાવેજની વાત કરીએ તો આધાર કાર્ડ। તો આ તમામ 13 પ્રકારના દસ્તાવેજની જરૂર પડશે। તો આ તમામ દસ્તાવેજ તમારે તૈયાર રાખવા પડશે। હવે દર્શક મિત્રો, આ પાવર ટીલર સહાય યોજના માટે અરજી કરવાની તારીખની વાત કરીએ તો અરજી કરવાનો સમય છે 24/8/2026 7/9/2026 સુધીનો સમય છે। દર્શક મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમે આ ખેડૂત પોર્ટલ પર વિઝિટ કરી શકો છો, તેમજ તમારા ગ્રામ સેવકનો કોન્ટેક્ટ કરી શકો છો, તેમજ તમે CSC સેન્ટરનો કોન્ટેક્ટ કરી શકો છો। દર્શક મિત્રો, આપણો વિડીયો તમને સારો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલ એગ્રી સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઇબ કરી લો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।